બનાસકાંઠા જિલ્લાના ડીસા નગરપાલિકામાં રાજ્યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીનો લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। 42 અરજદારોના પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું હતું। ડીસા નગરપાલિકા ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને લોકસંવાદ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમ દરમિયાન શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાંથી આવેલા કુલ 42 અરજદારોના પ્રશ્નો રૂબરૂ સાંભળી સ્થળ પર જ નિરાકરણ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। માર્ગો, ગટર, પાણીની પાઇપલાઇન, તળાવ, સ્મશાન ગૃહ, આંગણવાડી, શાળાઓ, આરોગ્ય, વીજ થાંભલા અને બસ સેવા અને રમતગમતના મેદાનો સહિતના વિવિધ વિકાસલક્ષી મુદ્દા પર સંબંધિત વિભાગોને તાત્કાલિક સૂચના આપવામાં આવી હતી। મંત્રીશ્રીએ જણાવ્યું કે આ કાર્યક્રમનો હેતુ નાગરિકોના પ્રશ્નોને સીધા સાંભળી ઝડપી અને અસરકારક ઉકેલ લાવવાનો છે। સાથે જ ગતિશીલ ગુજરાતના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ છે, જેથી છેવાડાનો માનવી પણ સરકારની તમામ યોજનાનો લાભ લઈ શકે। કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, સરપંચશ્રી અને વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ ડીસાની જનતાના પ્રશ્નો માટે ડીસા નગરપાલિકા વિસ્તાર અને તાલુકા માટે એસડીએમ કચેરી ખાતે જનસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો। વિવિધ લોકોના વિવિધ પ્રશ્નો, એ ચાહે વહીવટી પ્રશ્નો હોય કે વિકાસના કામોના પ્રશ્નો હોય, તે માટે આજે જનસંવાદ યોજવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યાની અંદર લોકો આવ્યા। તેમના પ્રશ્નો ત્વરિત સોલ્યુશન આવે તે માટે સૌ અધિકારીઓ પણ ખૂબ સાથ સહકાર આપ્યો છે અને તેમના પ્રશ્નોનો નિવાડો તુરંત આવી જાય એ માટે આ જનસંવાદ કરવામાં આવ્યો છે। આ પહેલ રાજ્ય સરકારની જે ગતિશીલ ગુજરાતનો જે સંકલ્પ છે તેને આગળ વધારવા માટે અને જનતાના પ્રશ્નો જલ્દી નિરાકરણ થાય તે માટે આ જનસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। જીતુ સોલંકી, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ડીસા, બનાસકાંઠા।